ભાવનગરમાં ઇન્ડિયા ફોર એનિમલ્સ ઝુંબેશ રસ્તે રખડતા શ્વાનોને કેદ કરવાની કાર્યવાહી સામે જીવદયા પ્રેમીઓએ અવાજ ઉઠાવ્યો. સુપ્રીમ કોર્ટના સંભવિત નિર્ણય સામે વીર. ભાવનગર શહેરમાં પશુઓ પર થતી ક્રૂરતા અને ખાસ કરી શેરીના કૂતરાઓને કેદ કરવાની હિલચાલ સામે આજે ભાવનગરના જીવદયા પ્રેમીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આતાભાઈ ચોક ખાતે મોટી સંખ્યામાં શ્વાન પ્રેમી અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ એકઠા થઈ ઇન્ડિયા ફોર એનિમલ ઝુંબેશ અંતર્ગત વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમ દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે પૃથ્વી પર મનુષ્યની જેમ પ્રાણીઓને પણ જીવવાનો સમાન અધિકાર છે. વફાદાર પ્રાણીઓને પાંજરામાં પૂરી દેવા અમાનવીય. સુપ્રીમ કોર્ટના સંભવિત નિર્ણયનો વિરોધ આ ઝુંબેશમાં જોડાયેલું છે. ડોક્ટર એસી ડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, આગામી 7 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં કૂતરાઓને લગતો જ કેસ છે, જેમાં કોઈ પણ વાક વગર નિર્દોષ શ્વાનને જેલમાં પૂરી દેવાની વાત છે. તેની સામે અમારો વિરોધ છે. શેરીના કૂતરાઓ કોઈને નુકસાન નથી પહોંચાડતા, ઉલટાનું તેઓ ગુનાહિત તત્વો સામે સોસાયટીઓને રક્ષણ આપે છે. આવા વફાદાર પ્રાણીઓને પાંજરામાં પૂરી દેવા તે અમાનવીય છે. વિરોધ પ્રદર્શનમાં યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા. બંધારણીય અધિકાર અને જીવદયાની હાકલ. વિરોધ પ્રદર્શન દરમિયાન જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું, ભારતીય બંધારણમાં પણ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી નાગરિકની ફરજ ગણવામાં આવી છે. છતાં કૂતરા, બિલાડી, ગાય જેવા પશુઓ પર ક્રૂરતા આચરવામાં આવે છે. કૂતરાઓને ગેરકાયદેસર રીતે પાંજરામાં રાખવા કે મારપીટ કરવી તે ગુનો છે. લોકોમાં પ્રાણીઓ પ્રત્યે સંવેદના જાગે. વહીવટી તંત્ર પશુઓ પ્રત્યે ક્રૂરતા અટકાવે તે હેતુથી આ વિરોધ પ્રદર્શનમાં શહેરના યુવાન અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. મારું નામ કિરણ શુક્લ છે. અમે લોકો આજે અહીંયા સ્ટ્રીટ ડોગ્સ ને જે લોકો સુપ્રીમ કોર્ટનો 7 તારીખે ચુકાદો આવવાનો છે કે અહીંથી ઉપાડી જવા શેરીમાંથી, એની માટે વિરોધ માટે ભેગા થયા છીએ. અમે એવું માનીએ છીએ કે કૂતરાઓ, ગાય, જેટલા લોકો જે આ બધા પ્રાણીઓ છે એ આપણી યારે સહજીવનમાં છે. એમની વગર આપણું જીવન શક્ય નથી. કોઈ પણ એક જાતિ પૃથ્વી ઉપર જીવી શકે એ શક્ય નથી. સાયન્ટિફિકલી પણ કૂતરાઓ આપણી જોડે રહેવા જોઈએ. ખાલી કૂતરાઓ જ નહીં, માઇક્રોબ્સ, ઝાડ, ઝૂલોજી, માઇક્રોબાયોલોજી, બોટની, ત્રણેય વસ્તુ ભેગી થઈને જ એક જીવન શક્ય છે. તો એ જીવનમાં આપણે કૂતરાઓને હટાવી શકીએ નહીં. કૂતરાઓ આપણી સાથે જીવે એમાં જ આપણી મજા છે. આપણા નાના બાળકોને સમજાવીએ કે કૂતરાને જોઈને હટ ન કરે, એને એક બિસ્કિટ આપે, એક રોટલીનું બટકું આપે, તો નાના છોકરાઓમાંથી જે બધું આવશે કે આપણે હારે રહેવાનું છે અને કૂતરાઓ હારે સહજીવન ગુજારશે. હું ડોક્ટર એસિડ ધોળકિયા. આપણે બધા અહીંયા ભાવનગરના વાસીઓ છીએ અને ઇન્ડિયા ફોર એનિમલ્સ જે નેશનલ લેવલની ઝુંબેશ ચાલે છે એનો ભાગ બનવા માટે આજે ભાવનગરના એનિમલ લવર્સ અહીંયા બધા આતાભાઈ ચોક 3 વાગ્યાથી ભેગા થયેલા છીએ. 7 તારીખે 7 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટનો જે બધા જ કૂતરાઓને એમના કોઈ વાક વગર જેલમાં પૂરી દેવાની વાત થાય છે, એના વિરોધમાં આ બધા લોકો ભેગા થયા છીએ. અહીંયા ભેગા થવાનું એ કારણ છે કે આટલા બધા શેરીના કૂતરાઓ, જે લોકોએ કોઈનું કાંઈ જ બગાડ્યું નથી, ઉલટું તેઓ જેટલા ક્રિમિનલ તત્વો છે શહેરના એની અગેન્સ્ટ પ્રોટેક્શન બને છે, એ લોકોને કોઈ એમના વાક વગર પૂરી દેવામાં આવવાના છે. એના વિરોધમાં આપણે લોકો ભેગા થયા છીએ. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.